નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ખોડલધામ અને સરદારધામનો વિવાદ હવે વધુ ને વધુ વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે જયંતી સરદારા પર હુમલો થયો હતો, તેમને લઈને એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન આપ્યું છે ખોડલધામના ટ્રસ્ટીએ। શું છે સમગ્ર વાત અને આ નિવેદનમાં કેમ જયંતી ધારાને કઈ સોપારી આપવાની વાત કરવામાં આવી છે તે દરેક વાત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે। સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે જ્યારથી જયંતી સરદારા પર હુમલો કરવામાં આવ્યો હતો પીઆઈ સંજય દ્વારા, ત્યારથી આ વિવાદ છે તે વધુ ને વધુ ચગ્યો હતો। હવે આ બધાની વચ્ચે સૌથી પહેલા તો રાજકીય નેતાઓએ એન્ટ્રી કરી, તે બાદ એક ભાજપના નેતાઓ હોય કે પછી ખોડલધામના ટ્રસ્ટી હોય કે પછી સરદારધામના ટ્રસ્ટી હોય, એક બાદ એક લોકોના નિવેદન આવતા ગયા। હવે આ બધાની વચ્ચે ખોડલધામના ટ્રસ્ટીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમને તેમના સોશિયલ મીડિયા એક્સના માધ્યમથી એક ટ્વીટ કરીને આ સમગ્ર વાત છે તેને જાણે વધુ વેગ આપ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। જો ટ્વીટની વાત કરવામાં આવે તો દિનેશ બાંભણિયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આપણે ટ્વીટ ઉપર નજર કરી દઈએ। તેમને કહ્યું છે કે સમાજનું ઉત્થાનનું કામ કરતી પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઉભો કરવાની અને સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી જયંતીભાઈ સરદારાને કોને આપી છે, તેની સાથે જ કયા ફાર્મ હાઉસમાં આપી છે, તમામ વિગતો આગામી સમયમાં આવશે। સમાજમાં ખૂબ જ રોષ છે, એટલે તેમના દ્વારા ચોખ્ખું અહીં કહેવામાં આવ્યું છે કે જયંતી સરદારાને કોઈકે સોપારી આપી છે। બંને સમાજ એટલે કે બંને સંસ્થા એટલે કે ખોડલધામ, તેની સાથે આજે સરદારધામ અને ખોડલધામ જે બંને અલગ અલગ સંસ્થા છે તેને બદનામ કરવાની જયંતી સરદારાને સોપારી આપવામાં આવી છે તેવું તેમના દ્વારા અત્યારે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેની સાથે જ તેમણે જણાવ્યું છે કે કયા ફાર્મ હાઉસ સોપારી આપવામાં આવી છે તે તમામ વિગતો આગામી સમયમાં આવશે અને અત્યારે હાલ સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે તેવો સૌથી મોટો ખુલાસો ખોડલધામના ટ્રસ્ટીએ દિનેશભાઈએ જ કરી નાખ્યો છે। દિનેશભાઈ આ સમગ્ર વાત છે તે તેમના સોશિયલ મીડિયા માધ્યમ ટ્વિટર છે તેના ઉપરથી કરી છે અને તેમને ટ્વીટ કરીને આ સમગ્ર માહિતી આપી છે કે જેના ઉપર હુમલો થયો હતો એવા જયંતી સરદારા છે તેમના ઉપર જે પીઆઈએ હુમલો કર્યો હતો તેમાં હવે એક મોટું ષડયંત્ર છે અને એ ષડયંત્રમાં હવે એવું પણ સામે આવી શકે છે કે તેમને કોઈકની સોપારી આપવામાં આવી છે। આ બંને સંસ્થાઓને બદનામ કરવાની જયંતીભાઈ સરદારાને સોપારી આપવામાં આવી છે, તેથી કરીને અત્યારે હાલ જે આ વિવાદ ચાલી રહ્યો છે તેને વધુ ને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે તેવું નિવેદન અત્યારે હાલ દિનેશભાઈ છે જે ખોડલધામના ટ્રસ્ટી છે તેના દ્વારા આપવામાં આવ્યું છે। જો કે વાત કરવામાં આવે સમગ્ર મામલાની તો જ્યારથી તેમના ઉપર હુમલો થયો હતો તે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જો કે સરદાર ગ્રુપના જેટલા પણ લોકો છે, સરદારધામના જેટલા પણ લોકો છે તે પીઆઈના શરણે આવ્યા હતા, એટલે એવું પણ કહી શકાય કે પીઆઈને સપોર્ટ કરવામાં આવ્યા હતા કે શું કામ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમનો અહીં કોઈ જ વાંક નથી। આની સાથે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, તેમાં પણ અનેક મોટા ખુલાસા થયા હતા। જો કે પછી થોડાક દિવસ પહેલા જ આજે આખો વિવાદ છે તેને રાજકીય વળાંક લીધો હતો, એટલે ભાજપના નેતાઓ હોય કે પછી ત્યાંના ટ્રસ્ટી તેમના એક બાદ એક નિવેદનો સામે આવતા ગયા। આની પહેલા પણ આપણે અનેક એવા ધારાસભ્યને સાંભળ્યા હતા જેમને આજે પાટીદાર સમાજમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ખોડલધામ અને સરદારધામનો, તેને લઈને પણ અનેક મોટા નિવેદનો અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। તે પછી રાઘવજી પટેલ હોય કે કુંવરજી બાવળિયા હોય તે દરેક લોકોએ કહ્યું હતું કે જો અમારી જરૂર પડશે તો અમે આવીને ઉભા રહીશું અને આ વિવાદ છે તેને પતાવી દઈશું। પરંતુ હવે આ બધાની સાથે જે દિનેશભાઈ છે જે ખોડલધામના ટ્રસ્ટી છે તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સોશિયલ મીડિયાના મારફતે તેમને આ દરેક વાત છે તેને જાણ કરી છે। ફરી એક વખત તેમણે શું કહ્યું હતું તેના ઉપર પણ નજર કરવા જઈએ તો તેમણે કહ્યું છે કે આજે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેમાં મેઇન ઉદ્દેશ બંને સંસ્થાને બદનામ કરવાનો છે અને તેની જ સોપારી જયંતીભાઈ સરદારાને કોણે આપી છે, એટલે તેમને એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા કોઈકના દ્વારા જયંતીભાઈ સરદારાને બંને સંસ્થા છે તેને બદનામ કરવાની સોપારી આપવામાં આવી છે અને તેની સાથે તેને એ પણ ખુલાસો કર્યો છે કે કયા ફાર્મ હાઉસમાં આ સોપારી આપવામાં આવી છે તે દરેક વિગતો હું પોતે એટલે કે જે દિનેશભાઈ ખોડલધામના ટ્રસ્ટી છે તે બહાર પાડવાના છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને તેમને સાથે એવું પણ કહ્યું છે કે અત્યારે બંને સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, એટલે ખોડલધામ જે નરેશ પટેલનું છે તેની સાથે જ સરદારધામના જેટલા પણ લોકો છે તે આ વિવાદથી ખૂબ જ રોષે ભરાયા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે।
જોકે હવે આ વિવાદમાં કયો નવો વળાંક આવે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે આ ટ્વીટ આવ્યા બાદ હવે ફરી એક વખત આ વિવાદ છે તેને વેગ મળી શકે છે, ફરી એક વખત આ વિવાદ જગી શકે છે. તેવામાં હવે આ વિવાદમાં કયો નવો વળાંક આવી શકે છે તે આગામી સમય બતાવશે. પરંતુ હવે અત્યાર સુધી જે પણ વિવાદ ચાલતો હતો તે જયંતિ સરદારા તેની સાથે જ પીઆઈ સંજયને લઈને ચાલતો હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે જે ખોડલધામના ટ્રસ્ટી છે તેમનું સૌથી મોટું નિવેદન કહી શકાય કે આ જયંતિભાઈ સરદારા છે તેમને એક સોપારી આપવામાં આવી છે જેનાથી બંને સંસ્થાઓ છે તે બદનામ થઈ શકે. જોકે હવે આ વાત ઉપર તેમણે કહ્યું પણ છે કે તે પુરાવા રજૂ કરશે અને આગામી સમયમાં તે પણ બતાવશે કે કયા ફાર્મ હાઉસ ખાતે આ સોપારી આપવામાં આવી છે અને આ ષડયંત્ર કેવી રીતે સમગ્ર રચવામાં આવ્યું હતું તેનો પણ ખુલાસો તે પોતે કરશે તેવું પણ તેમણે અત્યારે પોતાના સોશિયલ મીડિયાના મારફતે કહ્યું છે. તેની સાથે તેમણે એક વાત એ પણ કહી કે અત્યારે દરેક લોકો, દરેક સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. તે પછી સરદાર ધામ હોય કે પછી પાટીદારનો સમાજ હોય, દરેક લોકો અત્યારે રોષે ભરાયા છે, કારણ કે આ વિવાદ હવે રાજકીય વળાંક સુધી પહોંચી ગયો છે. એટલે હવે ધીરે ધીરે આમાં રાજકીય લોકો પણ એડ થઈ રહ્યા છે. એટલા માટે પણ કદાચ તેમનું અત્યારે કહેવું યોગ્ય ગણાશે કે અત્યારે હાલ બંને સમાજમાં એટલો જ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.